સર્વ સમયે ફરીને એકવાર પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ ઈશ્વરની અજાયબ યોજનાને માટે ને ઈશ્વરની ઈચ્છાને માટે. પ્રભુના બાળકો તરીકે જ્યારે આપણે આ પૃથ્વી પર છીએ ત્યારે પ્રભુની એ ઈચ્છા છે કે જ્યારે એની સેવામાં, એના કાર્યમાં, એની જવાબદારીમાં, એટલે કે જે વચનની સેવા છે, એના બાળકો તરીકે આપણે જે સેવાના ક્ષેત્રની અંદર જોડાયેલા છીએ એ સેવા વધુ સારી રીતે કરીએ, નિષ્ઠાપૂર્વક કરીએ, પ્રમાણિકતાથી કરીએ, એ દેવ બાપની ઈચ્છા છે. અને તેથી મારા કરતાં તમે વધારે જાણો છો, પણ મારી એક નમ્ર વિનંતી છે કે એક નમ્રતાપૂર્વક કહું છું કે બહુ ચોક્કસ ખાતરી સાથે કે આપણે સાથે મળીને પ્રભુનું વચન શીખીશું. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન, બપોરની સલામ. સવારનો સંદેશો સાંભળ્યો, પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુએ આપણી સાથે વાત કરી. હંમેશા પ્રભુ એના વચનો દ્વારા મારી અને તમારી સાથે, પહેલાં મારી સાથે પછી તમારી સાથે વાત કરે છે. આપણે એક પ્રોસેસમાં છીએ અને એક પ્રોસેસ એવી છે કે દરરોજ અને દરરોજ પ્રભુનું વચન એ વાત કરે છે, આપણે એને સાંભળીએ છીએ, આપણે એને શીખીએ છીએ, એને આપણે સમજીએ છીએ અને જ્યાં કંઈ કાપવાનું છે, છોડવાનું છે, મૂકવાનું છે એ મૂકીને પ્રભુ જે ઈચ્છે છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રભુ આપણને એવી કૃપા આપે કે સેવા અને સેવાના ક્ષેત્રમાં તમે આગેવાન છો અને આગેવાની આપી રહ્યા છો. કોઈ પાસ્ટોરેટ કમિટીમાં આપે છે, કોઈ મહિલા સંગતમાં આપે છે, કોઈ સન્ડે સ્કૂલમાં આપે છે, કોઈ યુથમાં આપે છે, કોઈ સિનિયર સિટીઝનમાં આપે છે, કોઈ પ્રેયરમાં આપે છે. પણ તમારી કોઈકને કોઈક રીતે, કોઈકને કોઈક જગ્યાએ અદ્ભુત સેવાઓ છે. સેવાને માટે શુભેચ્છા પાઠવું છું અને પ્રભુનો આભાર માનું છું. વાત રહી પ્રભુના વચનની. પ્રભુનું વચન એ હંમેશા આપણને નવી અને નવી દિશા અને દર્શન અને વિશેષ કરીને આપણને બહુ મોટો પડકાર પણ આપે છે. તેને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. એફેસીઓના પાઉલ પ્રેરિતે લખેલા પત્રમાંથી 5મા અધ્યાયમાંથી 1 થી 17 કલમ વાંચવામાં આવી. શરૂઆત જ બહુ અદ્ભુત છે. એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારા થાઓ. ધેટ્સ ઇટ. ત્યાં પૂરું થઈ ગયું. પહેલી કલમ જ મારે શું કરવું જોઈએ, આપણે શું કરવું જોઈએ, આપણે કેવી રીતે જીવવું જોઈએ, આપણે કયા કામ કરવા જોઈએ. એફેસીઓને પાઉલ પ્રેરિત પત્ર લખતા પહેલી જ કલમની અંદર બહુ અદ્ભુત શિક્ષણ આપીને એ કલમને ધારદાર રજૂ કરતા પ્રભુમાં, એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારા થાઓ. અનુકરણ ગમે તેનું કરી શકાય નહીં. કોઈ માણસ ચાલતો હોય તો આપણે એની પાછળ ચાલી શકીએ, પણ ખરેખર એની દિશા શું છે એ ખબર ના હોય. એની દિશા શું છે એ કદાચ મને જો ના ખબર હોય અને હું ચાલું તો પછી માર્ગ બદલાઈ પણ જાય. પણ બાઇબલ અને બાઇબલનો પ્રભુ ઈશ્વર એ મને ને તમને એની પાછળ ચાલવાને માટે શિક્ષણ આપે છે. અને તેથી પ્રભુની સ્તુતિ કરતાં પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અજાયબ અદ્ભુત વચનોને માટે. તમે બોલો અને અમે સાંભળીએ એવી અમારી પ્રાર્થના ઈસુના નામથી માંગીએ છીએ. સાંભળો, માન્ય કરો. આમીન. પાઉલ પ્રેરિત એફેસીઓને પત્ર લખતા જે સેવા કાર્ય છે એ સેવા કાર્યને અનુરૂપ અથવા તો એને બહુ ચોક્કસ રીતે વ્યક્તિઓ જે સેવામાં છે તેનું અનુકરણ કરે એ પાઉલ દર્શાવે છે અથવા શિક્ષણ આપે છે. આખો એફેસીઓનો પત્ર જ એ મંડળીના સંદર્ભમાં છે, મંડળીના કાર્યના સંદર્ભમાં છે, મંડળીમાં જે જવાબદાર આગેવાનો છે એના સંદર્ભમાં છે. અને એ સેવાના ક્ષેત્રની અંદર મંડળીના આગેવાનો તરીકે હું અને તમે છીએ ત્યારે પ્રભુ મારી અને તમારી પાસે જે હાઈટ માગે છે, જે અપેક્ષા એની જે ઈચ્છા છે એ કંઈક અનોખી છે. કારણ કે દુનિયાનું રૂપ નહીં
પણ પ્રભુ જે ઈચ્છે છે. અને તેથી જ કહે છે કે પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરો, ઈશ્વરનું અનુકરણ કરો, પ્રભુનું અનુકરણ કરો, દેવનું અનુકરણ કરો. કારણ કે દેવે જે કર્યું છે એ જે તમે કરશો, તો જો હું ઈશ્વરનું અનુકરણ ના કરું, હું પ્રભુનું અનુકરણ ના કરું, હું પ્રભુના બાળક તરીકે ના ચાલું, તો મને જોઈને કોઈ ઠોકર ખાવાનું જ છે. બહુ સીધી વાત છે. હું બહુ મોટી વાતો કરતો હોઉં, પણ જો હું જીવતો નથી, હું ચાલતો નથી, હું કામ કરતો નથી, હું સેવામાં જે પ્રમાણિકતા છે એ જો હું રાખતો નથી, તો મારી પાસે ચાલનાર એ શીખી શકતા નથી. અને તેથી આજે સવારે કેટલીક વાતો શીખીશું, જેમાંથી હું અને તમે સાથે મળીને પ્રભુનું વચન જે છે એને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. એફેસીઓને પાઉલ પ્રેરિત ખૂબ ઉમદા શિક્ષણ આપે છે. ઉમદા શિક્ષક મિત્રો જે અહીંયા હશે, કેટલા શિક્ષક મિત્રો છે, એ જાણે છે કે બાળકને કેવી રીતે શીખવવું જોઈએ. બાળકને હંમેશા શિક્ષક એક સારો રસ્તો, એક સારો માર્ગ, એક સારું શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ આપે. કેમ? કારણ કે જે બાળક આજે શીખશે એ એનું ભાવિ એના ઉપર ઘડાય છે. અને તેથી પાઉલ પ્રેરિત એફેસીઓને પાઉલ પત્ર લખતા ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જીવન કેવી રીતે જીવવું જોઈએ. ઘણી બધી વાર બહુ વર્ષો પહેલાં બહુ બધા લોકો ખ્રિસ્તી સમાજના એવી પોસ્ટ પર હતા કે સરકાર એમને રિસ્પેક્ટ આપતી હતી. મેં રાઈટ? જાણો છો, ઘણા અહીંયા ઉંમરલાયક છે લોકોને ખબર છે, આપણા જ લોકો સરકારમાં સારી સારી પોસ્ટ પર હતા. અને એક નમૂનો હતો કે જે એક ખ્રિસ્તી વ્યક્તિનું કામ, ખ્રિસ્તી વ્યક્તિનું કાર્ય એ બહુ અજાયબ રીતે એને એવોર્ડ આપવામાં આવે. એ જ નમૂનો પાઉલ પ્રેરિત એફેસીઓને પત્ર લખતા ઈશ્વરનું અનુકરણ કરનારા થા. હું જગતનું રૂપ ધારણ ના કરું, પણ ઈશ્વર મને જે કહે છે, પ્રભુ મને જે કહે છે એ હું શીખું. અને તેથી એફએસી 5 એમાં વિશ્વાસી વ્યક્તિની ખાસ પ્રકારની એક માર્ગદર્શિકા આપવામાં આવી છે, સૂચના આપવામાં આવેલી છે. ત્યાં ખ્રિસ્તી વ્યક્તિની માર્ગદર્શિકા જોવા મળે છે. 1 થી 14મી કલમમાં જો તમે વાંચશો તો એક ટૂંકો સાર છે, સામાન્ય એક ગાઈડલાઈન જેને કહી શકાય, એક ગાઈડલાઈન ત્યાં આપવામાં આવી છે, ટૂંકો સાર આપવામાં આવે. પછી 15 થી 17 કલમ જો તમે વાંચશો તો આજે જે કલમ 16મી કલમ હું તમારા માટે વાંચીશ, જે મારો વિષય છે આજનો, 16મી કલમ, સમયનો સદુપયોગ કરો કેમ કે દિવસો ભૂંડા છે. ખબર નહીં, પણ હું અને તમે એક એવા જગતમાં છીએ, હું અને તમે એવા સમયમાં છીએ, હું અને તમે એવા સમયમાંથી પસાર થઈએ છીએ, હું અને તમે એવા સમયમાંથી આગળ વધી રહ્યા છીએ. એને સમજવાની જરૂર છે. હું હંમેશા એમ કહું છું કે આપણા બાપ દાદાઓ જે હતા, ચોથું ભણેલા, પહેલું ભણેલા, બીજું ભણેલા, અત્યારે તો પીએચડી થયેલા હોય ને, એને એ સમજ ના પડે કે જે આપણા વડવાઓ થઈ ગયા. પીએચડીવાળાને એટલું જ્ઞાન નહીં. મારા કહેવાનો મતલબ એ છે, એમનો જે વિશ્વાસ હતો ને, એ આપણા જ્ઞાન કરતાં મોટો હતો. આપણને જે બુદ્ધિ છે એમના કરતાં એમનો વિશ્વાસ મોટો. અને માટે જ આજે આટલી સારી જગ્યા પર હું અને તમે બેઠા છીએ. અને તેથી 16મી કલમ એમાં લખવામાં આવ્યું છે, સમયનો સદુપયોગ કરો કેમ કે દિવસો ભૂંડા છે. સમયનો સારો ઉપયોગ, બેસ્ટ ઉપયોગ. બહુ બધા વર્ષો પહેલાં જે શિક્ષણ આપવામાં આવ્યું તો ચાર્ટ બનાવવામાં આવતો હતો, અથવા તો બોર્ડ ઉપર લખીને કે ભાઈ આટલો સમય આરામનો, આટલો સમય નોકરીનો, આટલો સમય બાળકો સાથેનો, આટલો સમય કુટુંબ સાથેનો એક ચાર્ટ આપણે તૈયાર કરતા હતા. અને એ પ્રમાણે માણસ ચાલતો હતો. અત્યારે તો તમે કોઈને પૂછો કે આટલું, તો કે સાહેબ સમય જ નથી.
તો એ સમયે સમય હતો, અત્યારે સમય જ નથી. આપણે હું પણ એવી વાત કહું, સમય જ નથી. પણ બાઇબલ એવું કહે છે કે જે સમય 24/7 અને 365 જે 365 દિવસ છે જીવનના, પછી પ્રભુ આપતા જ જાય છે. પણ એ સમયનો સારો ઉપયોગ, બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરી શકાય? અને તેથી બાઇબલ કહે છે જે સમય છે તેને કેવી રીતે સારો ઉપયોગ કરી શકાય એ પવિત્ર શાસ્ત્ર મને ને તમને શીખવે છે. પહેલી વાત, સમય જે છે તેને કેવી રીતે ઉપયોગ કરશો અથવા કરી શકાય. કલમ 15. બાઇબલ ખુલ્લું રાખજો, જેથી હવે હું સંદેશો જે આપતો તો એ નહીં હોય, આપણે સાથે મળીને શીખીશું, તો થોડી પ્રેક્ટિસ બી થશે. એફએસી 5 અને 15 કોઈ વાંચશો? ફરી વાંચો. વાત સાચી, બહુ સરસ લખ્યું. 15ની કલમ ફરી વાંચીએ, આપણે બધા વાંચીએ. કાળજીપૂર્વક સંભાળ રાખો. પહેલી વાત, કાળજીપૂર્વક સંભાળ રાખો. અન્ડરસ્ટેન્ડ, તમે અંડરલાઈન કરી શકો. બહુ સરસ વાત લગી. કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની જેમ નહીં. બીજો પોઈન્ટ, નિર્બુદ્ધની જેમ નહીં પણ ડાહ્યા માણસની જેમ ચાલો. 3 વાત એક કલમની અંદર લખી છે. હોય ત્યાં એવું લખ્યું છે કે માણસ પ્રભુમાં ઉમેરાય, તારણ પામે, પોતાનું સમર્પણ કરે, તો જ એ પોતાના કાર્યમાં સમર્પિત થઈ શકે છે. ખાલી વાત કરવાથી કે બોલી જવાથી કે ચલો ને ભાઈ કરી નાખીએ, ના, એનાથી નથી થતું. એ કાર્ય પ્રત્યે તમારું સમર્પણ હોવું છે. અને જ્યારે સમર્પણ કરીએ છીએ ત્યારે આપણે કામ કરી શકીએ છીએ. કેમ કામ શરૂ કરીને મંદ થઈ જાય છે? એનું ખાલી 1 સેકન્ડ કે 2 સેકન્ડનો જ ભાગ છે કે જેમાં તમારું કામ ટોપ પર ગયું હોય પણ માઇનસ થઈ જાય. એનું કારણ છે બેકાળજી. અને તેથી જ કાળજીપૂર્વકની વાત કરી. બેકાળજી. માણસ બેદરકાર રહે, બેકાળજી રાખે એટલે બહુ સ્વાભાવિક છે કાળજી રાખવાનું ભૂલી જાય. હું તમને એક નાની વાત કહીશ એટલે તમે વધારે સારી રીતે સમજી શકશો. માણસની થોડીક અણાવડત અથવા તો બેકાળજી એના કારણે ઈશ્વરની સેવામાં ઈશ્વરે સોંપેલું જે કામ છે એમાં મંદતા આવે છે. એ જ બતાવે છે એની નાની બેકાળજી. કેવી રીતે? ટીવી તો જોઈએ જ છીએ આપણે. કોઈ એવું કહી શકે નહીં કે હું નથી જોતો, હું જોઉં છું. ઓલિમ્પિક ચાલે જ છે અત્યારે, બધા જોતા હશે. એ ઓલિમ્પિક જે રમાય છે એમાં ગેમ હોય જુદી જુદી, દોડની હોય, કૂદકાની હોય, સો મેની નહીં, બહુ બધી ગેમ હોય છે. અને એ જે રમત ઉત્સવમાં જે કોઈ વ્યક્તિ ભાગ લે છે ત્યારે ભાગ લેવા માટે ભાગ લે છે એવું નથી હોતું. હું જે કહીશ ને બરાબર સાંભળશો તો જ ખ્યાલ આવશે. રમતમાં જે કોઈ વ્યક્તિ ભાગ લે એ માત્ર ભાગ લેવા માટે જ ભાગ લે છે એવું નથી હોતું, પણ એને અચીવ કરવું હોય છે. કોઈ માણસ, કોઈ સ્ત્રી કે પુરુષ એને દોડવાનું હોય તો એને નંબર 1 આવે એ માટે એમાં ભાગ લે છે. ખાલી દોડવા ચાલો 10 જણા દોડે છે ને આપણે લાઈનમાં ઊભા થઈ જઈએ, ના. એ 10 ને મનની અંદર તો એવું જ હોય છે કે હું પહેલો આવું, હું પહેલી આવું. માટે આ ઓલિમ્પિક જે રમત છે એમાં તમે જોજો, આપણે ખાલી કોઈ
જીતી ગયા એટલે હશે, તાળી પાડીએ, બરાબર? એવું નથી હોતું. એની પાછળ એમનું સમર્પણ હોય છે. સમર્પણ ક્યાં સુધીનું ખબર છે? છેલ્લો શ્વાસ નીકળી જાય ને, છેલ્લી ઘડી સુધીનું એકદમ સંપૂર્ણ સમર્પણ. પોતાની જાતને નીચવી નાખે છે એ પ્રાપ્ત કરવાને માટે. પોતાની જાતને નીચવી નાખે છે કે જે દરેક વ્યક્તિ પોતાની તમામ શક્તિઓ કામે લગાડી દે છે. એનો એક જ ગોલ છે, બસ મારે ત્યાં પહોંચવું છે, બસ મારે ત્યાં પહોંચવું છે, બસ મારે આ અચીવ કરવું છે, બસ મારે આ મેળવવું છે. એક એમ્સ, એક જ ધગસ, એક જ દ્રષ્ટિ, એક જ વિચાર. એટલે દરેક જાતના આજુબાજુના તમામ વિચારોને મૂકી દઈને એક જ લક્ષ્ય તરફ એ આગળ વધે છે અને ત્યારે એ નંબર 1 આવે છે. ભલા ભાઈઓ અને બહેનો, જો કે છે એની મહેનત જે કરે છે, દોડવાનું શરૂ કરે ને તેમાં સેકન્ડોનો ખેલ હોય છે. તમે જોજો, આપણે ગેમ જોઈએ ને, રમત જોઈએ છે પણ જોતા નહીં. આમ દોરાનો સેકન્ડોનો ખેલ હોય છે. એક જ સેકન્ડમાં એક વ્યક્તિ આગળ જતી રહે. એક આમ દોરો જ જતી રહે ને એટલે પતી ગયું તમારી બધી મહેનત મુશ્કેલીમાં આવી જાય. અને તેથી પવિત્ર શાસ્ત્ર બાઇબલ આજે સવારે મને ને તમને એમ કહે છે, એક પણ સેકન્ડનો તફાવત એ ખેલાડીને પહેલા નંબરથી છેલ્લા નંબરે કે સેકન્ડ નંબરે લઈ જાય છે. અને તેથી પાઉલ કહે છે, સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. જો હું બે કાળજી રાખું તો શૈતાન તો મને ગળી જવા માટે તૈયાર જ છે. મારા કામને નો નાશ કરવા તૈયાર જ છે. હું જે સેવામાં છું એમાંથી દૂર કરવા તૈયાર જ છે. એક સેકન્ડ. અને તેથી વલાઓ, આપણે પણ આપણા જીવનની આત્મિક રેસમાં જોડાયા છો? ના, તમે રેસમાં છો જ, જોડાવાની વાત નથી આવતી. એક ખ્રિસ્તી વ્યક્તિ આત્મિક રેસમાં ઊભા છે. એક ખ્રિસ્તી વ્યક્તિ. તમે જોડાશો જો તક મળશે તો? ના, મારી અને તમારી આ દુનિયાની અંદર એ આત્મિક રેસ તો ઓલરેડી શરૂ થઈ ગઈ છે અને એ રેસમાં હું અને તમે છીએ. આત્મિક રેસમાં આપણે ઉતરી ચૂક્યા છીએ. લડાઈ તો શરૂ થઈ ગઈ છે અને જો આપણે ઉતરી ચૂક્યા છીએ, દોડવાનું શરૂ થઈ ચૂક્યું છે, આપણે શૈતાનને હરાવવાનો છે. ક્યારે હરાવીશું? બાઇબલ શું કહે છે આપણને? એવા પ્રયત્નો આપણે કરવાના છે કે આપણો પગ પકડીને પાછળ ના લઈ જાય, પણ આપણે એવા પ્રયત્ન કરવાના છે કે આપણે ગમે તે થાય. માછલી હંમેશા ઊભા પાણીએ જ ચડે. સમજોજો, આપણે આ જગત ગમે તેવું હોય પણ એ જગતની સામે એક ખ્રિસ્તી 500 વ્યક્તિમાં ઊભો હોય ને તો દેખાઈ આવે કે આ ખ્રિસ્તી છે. જો ખોટું હોય તો મને કહેજો, કારણ કે એ આપણી સાક્ષી છે, એ આપણું જીવન છે. પ્રભુએ તમને ને મને એ તાકાત આપી છે. પ્રભુએ તમને ને મને એ માટે નિમ્યા છે. પ્રભુએ તમને ને મને એ રેસમાં મૂક્યા છે. અને તેથી આપણા જીવનની આત્મિક રેસમાં આપણે ઉતરી ચૂક્યા છીએ, દોડવાનું શરૂ થઈ ચૂક્યું છે. આપણે શૈતાનને હરાવવાનો છે. જો આપણે સહેજ પણ ગફલતમાં રહીશું તો રેસની બહાર પણ નીકળી શકાય છે. અને તેથી સજાગ રહેવાનું, કાળજી રાખવાની, સમયનો ઉપયોગ કરવાનો, કારણ કે આપણી સામે પડકાર છે, મુશ્કેલી છે, સમય ભૂંડા છે, દાડા ભૂંડા છે. માટે પાઉલ કહે છે, કાળજી રાખીને તમે ચાલો. પાઉલ કહે છે કે હું તો નિશાનની બની આગળ ધસું છું. મારી આગળ જે નિશાન મૂકવામાં આવ્યું છે એના તરફ હું આગળ વધી રહ્યો છું. પાઉલના જીવનની બહુ મોટી સ્ટોરી છે. જે માણસ ખ્રિસ્તીઓની કતલ કરતો, જે માણસ ખ્રિસ્તીઓ વિરોધી હતો, એ જ બાઇબલમાં 13 પત્રો લખીને એમ કહે છે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે હાલેલુયા.
કેટલો ટર્ન થઈ ગયો. જે માણસ આવો હતો એ બદલાઈ ગયો અને ખ્રિસ્તની સેવાને માટે એણે પોતાનું સમર્પણ કરી દીધું. ખ્રિસ્તની સેવાને માટે એ અર્પિત થઈ ગયો અને તેથી નિશાનની ભણી કે છે હું આગળ ધપું છું અને મારી આગળ જે નિશાન મૂકવામાં આવ્યું છે એને પહોંચવાને માટે મારી તમામ શક્તિનો કે છે ને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. ચાહે પછી ગમે તે થઈ જાય. હું તો એક મારનાર માણસ હતો પણ હવે હું પ્રભુને માટે મરવા પણ તૈયાર છું. મરવા પણ તૈયાર છું. ક્યારે એવું થઈ શક્યું? ક્યારે પાઉલ આ લખી શક્યો? ક્યારે એવું એફએસી 5:16 કહી શક્યો કે સમયનો સદુપયોગ કરો? કારણ કે એણે જાણ્યું, એના જીવનમાં એણે અનુભવ્યું, એના જીવનમાં એ શીખી શક્યો કે મારે આ રીતે મારી દોડ પૂરી કરવાની છે. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, પાઉલ પોતાના જીવનમાં ખરા અર્થમાં એણે સમયનો સાચો ઉપયોગ કર્યો. એ સમજી ગયો કે ઈશ્વર સિવાય મારા જીવનનું કોઈ ધ્યેય નથી, કોઈ ધ્યેય નથી, કોઈ ધ્યેય નથી. મારું નિશાન તો એક જ છે કે જે પ્રભુ છે. આ પડકાર એણે પોતાના જીવનની અંદર ઝીલી લીધો. કહે છે કે છેલ્લા સમયમાંથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે કે છે એણે ઘણી બધી વાતો કે મારું વાણ કેટલી બધી વાર ભાંગી ગયું, મારે કેટલી બધી વાર લાંઘણો વેઠવી પડી, કેટલા બધા તોફાનોમાંથી પસાર થવું પડ્યું, પણ મારું લક્ષ્ય, મારું ધ્યેય મેં હવેથી માત્ર અને માત્ર ખ્રિસ્ત તરફ રાખ્યું અને તેથી પોતાની દોડ્યો. આજે સવારે જ્યારે હું અને તમે સેવામાં છીએ ત્યારે પ્રભુ મારી અને તમારી પાસે પણ આવી અપેક્ષા રાખે છે. ગ્રીસ દેશમાં એક પૂતળું બનાવવામાં અને એ પૂતળું બનાવીને એક જગ્યાએ એને મૂકવામાં આવ્યું. હવે જે પૂતળું બનાવવામાં આવ્યું હતું એના પગ ઉપર પાંખો મૂકવામાં આવી. પગ પર પાંખો મૂકી એટલે સ્વાભાવિક છે કંઈક તો એ દેખાડે છે. અને તેથી કહે છે કે એ પૂતળાના પગ ઉપર એક પાંખ બનાવવામાં આવી અને એ પૂતળાના કપાળ ઉપર તાળું મારવામાં આવ્યું. કપાળ ઉપર તાળું મારવામાં આવ્યું, પગે 2 પાંખો મૂકવામાં આવી. કહે છે કે આ પૂતળાની પાછળથી જો જુઓ તો પાછળ કંઈ નહોતું, પાછળથી લીસું. એના કેટલાક કારણો હતા. આ ઉદાહરણ બહુ મોટું છે, એને હું ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. કે જે પૂતળાનું માથું એ લીસું અને તદ્દન વાળ વગરનું બનાવવામાં આવ્યું અને આ પૂતળું એને નામ આપવામાં આવ્યું તક, સમય. તક, સમય એ સમયનું પ્રતીક છે કે જે તક તમારી પાસે આવે એટલી જ ઝડપથી તમારી પાસેથી જતી રહે છે. તમારા જીવનમાં જે તક આવે છે ને, જેટલી ઝડપથી આવે એટલી જ ઝડપથી એ તક ચાલી જાય છે. એટલી જ ઝડપથી એ તક કે છે કે ચાલી જાય છે, ઉડી જાય છે. કારણ કે તેના બંને પગ પર પાંખો છે. તેના બંને પગ પર પાંખો છે. તેનો અર્થ શું? અર્થ એ થાય કે જ્યારે તમારી પાસે તક આવે છે ત્યારે તમારે તરત જ તેનું તાળું એ જ સેકન્ડમાં ખોલી નાખવાનું. એ જ સેકન્ડ. અને જો તમે 1 સેકન્ડનો પણ વિચાર કરો તો તમારા અને મારા જીવનમાં આવેલી જે તક છે એ ચાલી જાય છે. માટે જ પાઉલ કહે છે સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. દાડા ભૂંડા છે. સેવા જ્યારે પ્રભુએ આપણને આપી છે ત્યારે પ્રભુ જે તક આપે છે, જે સમય આપે છે, એનો આપણે સારામાં સારો ઉપયોગ કરી શકીએ. જે લીસું માથું હતું એને લીસું હોય તો કંઈ પકડી શકાય, ના પકડી શકાય, એટલે એ ઉડી જાય છે અને તમે પછી એને પકડી શકતા નથી. પ્રભુએ મને ને તમને બહુ અદ્ભુત સમય આપ્યો છે સેવાને માટે. અને તેથી ચોથી વાત છે, અણસમજુ ન થાઓ પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. કલમ 17મી કલમમાં લખ્યું છે, એ માટે
અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. કેટલી બધી વાર આપણે ઈશ્વરની ઈચ્છાને સમજવાની જરૂર છે. ઘણી બધી વાર બહુ બધા લોકો સેવામાં હોય છે, એમનેમ દોડ્યા જ કરે દિશા વગર. કોઈ દિશા ના હોય, ખાલી દોડે. પણ અહીંયા પાઉલ એવું નથી કહેતો. પાઉલ શું કહે છે? 17મી કલમ ફરી વાંચું છું તમારા માટે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. તમને આમ સામાન્ય લાગશે, આ દુનિયામાં એવા લોકો છે કે આજે મારે કયું શર્ટ પહેરવું ને એના માટે પ્રાર્થના કરે છે. ખબર? ડુ યુ બિલીવ? હા, પ્રભુ મારે આજે બહાર જવું કે ના જવું એની માટે પ્રાર્થના કરે છે. એવા બહુ ઓછા લોકો છે, પણ કારણ કે એમને ઈશ્વરની ઈચ્છા જાણવી છે. ઈશ્વરની ઈચ્છા સિવાય એ આગળ વધતા નથી. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, આજે સવારે પ્રભુ મને ને તમને પ્રભુની ઈચ્છા શી છે તે સમજી શકીએ, આપણે સમજીએ. અને જો હું અને તમે એ સમજીશું તો એ પ્રમાણે આપણે કાળજી રાખીશું. ઈશ્વરની ઈચ્છાને નહીં સમજીએ ને તો ચર્ચની ગમે તેટલી પ્રવૃત્તિમાં હું હોઉં, અવ્વલ નંબરે હોઉં, કોઈ પણ પ્રવૃત્તિ તો ચાલ્યા કરશે. કેમ કે પ્રવૃત્તિ છે, કાર્ય છે. કાર્ય મારાથી અટકવાનું નથી, કાર્ય તો પ્રભુ કરશે, પ્રવૃત્તિ થયા કરશે. પણ બાઇબલ આપણને એવું કહે છે કે ચર્ચની ચાલતી દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવો, દરેક જગ્યાએ પહોંચી જવું, દરેક અંગમાં હોવા જ જોઈએ એવું નથી. કેમ કે એવું કરવાથી આપણે એકેય પ્રવૃત્તિને સારો ન્યાય આપી શકતા નથી. જો મારે સારો ન્યાય આપવો હોય તો ઈશ્વરની જે ઈચ્છા છે, ઈશ્વરની જે યોજના છે, કાળજીપૂર્વક મારે વર્તીને પ્રભુ મારી પાસે જે કામ કરવા માંગે છે એ મારે કરવાનું છે. મેં એક વખતે મણિનગર ચર્ચમાં એક પ્રશ્ન પૂછ્યો, અહીંયા નહીં પૂછ્યો, કે આજે તમે તમારા પાળક સાહેબ માટે કેટલા જણાએ સવારે પ્રાર્થના કરી કે અમારા સાહેબ આજે સંદેશો આપે, પ્રભુ તમે એમને સામર્થ્ય આપજો. આમેન. થવું જોઈએ. આમ બોલ્યા, તેમ બોલ્યા, લાંબુ બોલ્યા, ટૂંકું બોલ્યા એવું નહીં. મારી જવાબદારી છે કે જ્યારે હું ચર્ચમાં આવું ને ત્યારે હું મારા બાળકને માટે પ્રાર્થના કરું કે પ્રભુ તમે એમને એવું જ્ઞાન આપો કે જે અમને શીખવે એ અમે શીખી શકીએ. અને તેથી મારા ભાઈઓ અને બહેનો, હું અને તમે સન્ડે સ્કૂલવાળા મહિલા સંગત માટે પ્રાર્થના કરે, મહિલા સંગતવાળા સન્ડે સ્કૂલ માટે કરે, આ બંને ભેગા થઈને ક્વાયર માટે કરે, એ મારીને તમારી જવાબદારી છે. કેટલી બધી વાર ક્વાયર કેટલા સુંદર ગીતો ગાય છે, એમને કેટલો સમય આપવો પડે છે ખબર છે તમને? 104 દિવસ, 52 હે ને, 52 શનિવાર અને 52 રવિવાર. વરસાદ હોય તોય આવવાનું, તાપ હોય તોય આવવાનું, પ્રેક્ટિસ તો કરવાની જ. પાછા ડાયરેક્ટર બનાવ્યો કે જો પ્રેક્ટિસમાં નહીં આવે નહીં બેસવાનું. અમારે ત્યાં એવું ચાલે છે પાછું, અહીંયા ચાલે છે કે મને નહીં ખબર. પણ નિયમ પાડવાનો, નિયમ પાડવાનો. એનો અર્થ એવો થયો કે તમે એકબીજાને માટે પ્રાર્થના કરો કે જેથી કરીને પ્રભુએ તમને જે સેવા સોંપી છે એ સેવા બહુ વિશ્વાસથી, સમયના સંદર્ભમાં, સમય પ્રમાણે અને કાળજીપૂર્વક ડાપણથી વર્તીને દિવસો જ્યારે ભૂંડા છે ત્યારે હું અને તમે એ મહાન સેવા કરી શકીએ કે જે પ્રભુની ઈચ્છા છે કે આપણે એ માટે સમર્પિત થઈએ. હું તો એ પણ કહેવા માગું છું કે તમે ક્વાયર માટે પ્રાર્થના કરો. પ્રભુ આજે જે ગીતો ગાય ને એ અમારા જીવનની સાથે વાત કરે. ધારો કે હું નિરાશ થઈ ગયો હોય અને અહીંયા ગીત ગાવામાં આવે
થમની માય હું હરખાવું. ફ્રેની ક્રોસબો કે જે બાઈ આંધળી હતી, જે બેન જોઈ શકતા નહોતા, એ બેને 6000 ગીતો લખ્યા. એ ખબર છે? ડુ યુ બિલીવ? મને ને તમને આંખો આપી છે, આપણે હજુ સુધી એક ગીત હું તો નથી લખ્યું છે. થમની માય હું હરખાવું. જો કાઢજો તમે ઘરે જઈને ગીત ગાજો, કેટલું સુંદર ગીત, એનું સમર્પણ કેટલું મોટું. મને પ્રભુ ત્યાં આંખો નથી આલી, કંઈ વાંધો નહીં, પણ એ આંખ નથી તેમ છતાંય ઈશ્વરની કૃતિને એણે જોઈ શકી, ઈશ્વરની પ્રકૃતિને જોઈ શકી, અને એણે ગીત ગાયું, એણે ગીત લખ્યું. 6000 મોર દેન 6000 સોંગ્સ એણે લખ્યા. આજે આ બપોરના સમયે પ્રભુ મારી અને તમારી પાસે આવી અપેક્ષા રાખે છે. પ્રભુ ઈચ્છે છે કે હું પ્રાર્થના કરું. પ્રભુ ઈચ્છે છે તમે પ્રાર્થના કરો. પ્રભુ ઈચ્છે છે કે તમે જ્યારે કોઈ પણ અંગમાં છો તો તમે તમારા પોતાના અંગને માટે, જો તમે મહિલા સંગતમાં છો તો મહિલા સંગત માટે પ્રાર્થના કરો. તમે સન્ડે સ્કૂલમાં છો તો તમે જે શિક્ષક તરીકે શિક્ષણ આપવાના છો એ બાળકની સાથે પ્રભુ વાત કરે. તમને એ પણ ખબર હોવી જોઈએ કે 3 વર્ષ કે 4 વર્ષના બાળકોએ પણ પ્રભુનો સ્વીકાર કર્યો છે ને એ પ્રભુની સેવિકા અને સેવકો તરીકે એમણે કામ કર્યું છે. આપણે તો સમજ આવે ને પછી સ્વીકાર કરીએ, પણ ઘણા બધા સેવક સેવિકાઓ કે જેમણે 3-4 વર્ષની ઉંમરે પ્રભુનો સ્વીકાર કર્યો અને તેઓ લાંબા વર્ષો સુધી સેવામાં રહ્યા. અને તેથી આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ, કેમ કે જ્યારે હું ને તમે પ્રાર્થના કરીશું ને એટલે શૈતાન ધ્રુજવાનો જ છે, હારી જ જવા. અને એ માટે પ્રભુ મને ને તમને સહાય કરે. છેલ્લી વાત કહીને પૂરું કરીશું. મને 1 વાગ્યાનો સમય આપ્યો છે, 10 મિનિટ બાકી છે, હું 5 મિનિટમાં પૂરું કરીશ. કેફા સેન્યાંગી નામના એક બાળક, બહુ અઘરું નામ છે, કેફા સેન્યાંગી નામના એક બાળક આફ્રિકામાં સેવા કરતા હતા. આફ્રિકામાં સેવા કરવી બહુ અઘરી છે. કે છે કે કેફા સેન્યાંગી નામના એક બાળક આફ્રિકામાં સેવા કરી રહ્યા હતા. તેઓ મૂળ યુગાન્ડાના હતા, પણ સેવાના કાર્ય માટે તેઓ જુદી જુદી જગ્યાએ, ધારો કે અમે પાળક છીએ તો અમારી બદલી થાય જુદા જુદા સમયે, અને આ પાળક સાહેબને યુગાન્ડામાંથી એ આફ્રિકાની અંદર સેવા માટે, એટલે જુદા જુદા સ્થળમાં સેવા કરતા હતા. કે છે તેમને એમની સેવા દરમિયાન તેમને વિરોધ અને મોતનો સામનો કરવો પડ્યો. કે છે કે દરરોજ આ કુટુંબ ઉઠે અને એક દિવસ કેવી રીતે તેઓ પસાર કરી શકે એ એમના મનમાં હતું. એટલો બધો વિરોધ કે એમને એક દિવસ પસાર કરવો અઘરો પડતો. એક દિવસ કે છે કે પસાર કરવો અઘરો પડતો હતો. તેથી તેમણે કોઈ ગેરંટી નથી કે આવતીકાલ અમારા જીવનમાં આવશે. ટુડે ઇઝ ફાઇનલ. આજનો દિવસ છે અમારા માટે પૂરતો, આવતીકાલ કદાચ ના પણ હોઈ શકે. એ સેવાની અંદર એટલા બધા અઘરા સમયમાંથી પતિ અને પત્ની કે છે તેઓ પસાર થતા હતા. તેમના બાળકો એટલા બધા ભયમાં હતા કે તેઓ પોતાની વાતચીતમાં પણ આવતીકાલની વાત કરતા હતા. તમે જુઓ, કે છે કે એમની વાતચીતમાં પણ આવતીકાલે આમ કરીશું તેમ કરીશું એવું નહીં. ટુડેઝ, આજે ઈશ્વર એમને જીવતા રાખ્યા, આજનો દિવસ પ્રભુએ અમારા જીવનમાં આપ્યો, આજે પ્રભુ એમને જે સેવા સોંપી છે, અને તેથી કહે છે તેઓ આવતીકાલ બોલવાનું જ ભૂલી ગયા. જે દિવસ પ્રભુ આપે એ દિવસનું કામ કે છે તેઓ કરતા હતા. ભવિષ્યની કોઈ યોજના બનાવવાનો વિચાર તેમને આવતો જ નહીં, અને તો પણ તેમણે પ્રભુની વાત કહેવાનું અને સુવાર્તાનું કાર્ય કરવાનું છોડ્યું નહીં. આવા અઘરા સમયમાં પણ પ્રભુની વાત
કહેવાનું તેઓ ભૂલ્યા નહીં. કેપી તાવિયાર સાહેબ એ મારા પ્રોફેસર હતા, એથિક્સ લેતા હતા, નીતિશાસ્ત્ર. હું જ્યારે BTSનો અભ્યાસ કરતો હતો, પ્રભુ એમને જે પ્રાર્થનાનો બોજ આપ્યો, જે કંઈ કૃપા આપી, ઘણું સહન કર્યું. એ બાળક એટલા હિંમતવાળા હતા કે મંદિરે જઈને પણ પ્રાર્થના કરી. ઘણીવાર એમને પણ માર્યા. મારો કહેવાનો ભાવ એ છે કે વાલા ભાઈઓ અને બહેનો, આપણે જ્યારે સેવામાં છીએ ત્યારે બહુ અઘરી છે પણ આશીર્વાદિત છે. પ્રેઝ ધ લોર્ડ. જેટલા પણ લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો ને એ દેવના દીકરા અને દીકરીઓ કહેવાય. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ. એવી મહાન સેવામાં તમને અને મને મૂકવામાં આવ્યા છે. અને તેથી જ એફએસી 5 અને 16 સાથે બોલીએ, સમયનો સદુપયોગ કરો કારણ કે દાડા ઊંડા છે. પ્રભુ મને ને તમને એવી કૃપા આપે. યોહાન 9:4 કહે છે, જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવા જોઈએ. રાત આવે છે કે જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી. આ સમય છે, આ સમય ક્યારે આપણી પાસેથી જતો રહેશે મને ખબર નથી, તમને પણ ખબર નથી. અને આવો ને, જો પ્રભુએ આપણને તક આપી છે, સમય આપ્યો છે, તો મહિલા સંગત, સન્ડે સ્કૂલ, ક્વાયર, પાસ્ટોરેટ કમિટી, સિનિયર સિટીઝન કે પછી કોઈ પણ ક્ષેત્રમાં હું છું, બેસ્ટ કરો, કારણ કે પ્રભુએ મને તેને માટે મૂક્યો છે. પ્રભુ આ વચનો સમજવાને માટે આપણને સહાય અને મદદ કરે. થેન્ક યુ.